આપણે લોકતાંત્રિક ભારતમાં જીવીએ છીએ, પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી તમારી જાતને પૂછો કે તમે સંપૂર્ણ સ્વતંત્ર છો, તો કદાચ જવાબ ના તો નહીં હોય, પરંતુ હા પણ નહીં હોય. કારણ કે આપણા દરેક નિર્ણય કાં તો કોઈના ઇશારે હોય છે, કાં તો પછી કોઈની વિચારધારાને આધીન હોય છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એટલે લોકો છે તે પોતાનો મત છે કાં તો પછી કોઈ પક્ષને વિચારધારાને લઈને આપશે, કાં તો એવું હશે કે કાં સમાજના અને સગાવાલા ઉમેદવાર તરીકે હશે તો તેને જીતાડવા માટે આપશે. પરંતુ શું આપણે ક્યારે એવો વિચાર કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, આપણે વિકાસના મુદ્દાઓને લઈને કે પછી જે પ્રાથમિક જરૂરિયાતો છે તે નથી સંતોષાતી, તો એ મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવીએ અને જે વ્યક્તિ એ કહેવાય છે કે સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરે તેના માટે આપણે મત આપીએ. કદાચ આ વાત છે ગળે નહીં ઉતરે, પરંતુ સવાલ સ્વાભાવિક છે કે વ્યક્તિ છે તે અત્યારે વિચાર્યા વગરનું જે વોટિંગ કરે છે, ત્યારબાદ 5 વર્ષ સુધી તેને ખૂબ પસ્તાવો થાય છે. પરંતુ જ્યારે મોકો આવે છે ત્યારે કેમ સામાન્ય જનતા છે તે લાલચમાં આવી જાય છે અને ભોળવાઈ જાય છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આપણે લોકતાંત્રિક ભારતની વાત કરીએ, લોકશાહીની વાત કરીએ, પરંતુ ક્યાંક આ બધાનું ચીરહરણ થતું હોય તેવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે. રાજકીય પક્ષો છે તે પોતાની વિચારધારાની લડાઈ સાથે મેદાને ઉતરતી હોય છે, એ એમની લડાઈ છે. પરંતુ લોકોએ સમજવાની જરૂર છે કે તેમના મૂળ પ્રશ્નોનું સમાધાન જે વ્યક્તિ અથવા પાર્ટી લાવે તો તેમના માટે તેમને વોટિંગ કરવું જોઈએ. પરંતુ એવું નથી થતું અને આપણે કોઈની વિચારધારાને પોતાની વિચારધારા સમજી અને વોટિંગ કરતા હોય છે, ત્યારબાદ ખૂબ બધી સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે. લોકોએ ખાસ સમજવાની જરૂર છે કે આપણા માટે સાચું શું છે, ખોટું શું છે, કારણ કે રાજકીય પક્ષો છે તેમના આંતરિક ડખાઓ ચાલતા હોય છે, વિખવાદ તો ચાલતા જ રહેવાના. એ જનતાએ નક્કી કરવાનું છે કે પોતાના મૂળ પ્રશ્નો શું છે, તેનું સમાધાન કોણ લાવશે. પોતાના ભવિષ્ય અંગે વિચાર કરીને જ્યારે મતદાન કરવાનું થાય ત્યારે સાચા વ્યક્તિને તેમણે મતદાન કરવું જોઈએ. કોંગ્રેસ નેતા મનહર પટેલ છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે. લોકતાંત્રિક ભારતમાં લોકોએ કેવા વિચારોને લઈને અને કઈ રીતે મતદાન કરવું જોઈએ, કેવા વ્યક્તિને તેમણે ચૂંટવા જોઈએ, તેના પર તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થવા જઈ રહી છે. છાપું વાંચીએ છીએ સવારમાં તો સમાચાર મળે છે કે ભાજપાએ લગભગ 300 જેટલા ઉમેદવારોને બિનહરીફ કરાવ્યા. આ એનો ગર્વ, એનો આનંદ કમલમમાં ઉજવાઈ રહ્યો છે. બીજી બાજુ જનતા છે. જનતા માટે આ વિકૃત આનંદ જનતા પણ ઉજવે એવો ભાજપાનો શિરસ્તો પણ કરી રહી છે. ગુજરાતની જનતાને હું સ્વસ્થ કરવા માંગુ છું કે ભાજપાની લડાઈ એ તમારી લડાઈ નથી, કોંગ્રેસની લડાઈ એ તમારી લડાઈ નથી, કોઈ પણ રાજકીય પક્ષની લડાઈ એ તમારી લડાઈ નથી. તમારી લડાઈ જે 30 વર્ષથી ભાજપાની સરકાર જે એકહથ્થું શાસન તમામ મોરચે ચૂંટણીઓ જીતતા જે તમને જે ફલશ્રુતિ આપી છે, એમાં તમારી જે ઘટ, ખામી કે ઉણપ છે એ ફૂલફિલ કરવા માટેની તમારી આ સંઘર્ષની લડાઈ છે. એમાં તમને 5 વર્ષે એક અવકાશ આપ્યો છે કે આપણે યોગ્ય પક્ષ અને યોગ્ય ઉમેદવારને પસંદ કરવો. ભાજપા પોતાના 300 ઉમેદવારને બિનહરીફ કરાવી દે એ આનંદ એનો છે, એ જનતાનો આનંદ નથી. એ જનતા માટે તો લોકશાહીનું નિકંદન નીકળી રહ્યું એ છે. એ દુઃખદ ઘટના છે જનતા માટે. વિશ્વાસ અને ભરોસો પોતાની વાતમાં નથી, વિશ્વાસ અને ભરોસો પોતાના વહીવટમાં નથી, વિશ્વાસ અને ભરોસો પોતે કરેલા 30 વર્ષના વિકાસમાં નથી, વિશ્વાસ અને ભરોસો પોતાના વિશ્વગુરુમાં નથી. ત્યારે એને શું કરવું પડે એ બધું એ ભાજપા કરી રહી છે. તંત્રને ખોટી રીતે કામે લગાવે, પોલીસનો બેફામ ઉપયોગ કરે, ઇલેક્શન કમિશનને કયાગરું કરે અને ભાજપાના લુખ્ખા પાળી પોષીને જે મોટા કર્યા છે એને ભયભીત વાતાવરણ ઊભું કરી લોકો ચૂંટણીથી નારાજ થઈ અને દૂર જાય, મતદાનથી વંચિત રહે અને અંતે ભયથી, લોભ, લાલચ, બધા પ્રકારના અંજામથી જે છે એને ચાલવા દો ને. આમાં જનતા ન છૂટકે મજબૂર થઈને સૂર પુરાવે આ પ્રકારની લોકશાહીનું નિર્માણ ભાજપાની સરકારે કર્યું છે છેલ્લા 30 વર્ષમાં. હું ફરીને જનતાને સ્પષ્ટ કરવા માંગુ છું,
મારો સવાલ શું, એક જનતા તરીકે મને 5 વર્ષના મારા ગામની અંદર ગટર ઉભરાય છે, મારા ગામની અંદર દરેક ઘરને પાણી મળે છે, પાણી મળે છે તો ચોખ્ખું મળે છે, રસ્તાઓ છે પાકા છે કે, ઇલેક્ટ્રિકની ફેસિલિટી, લાઇટની ફેસિલિટી બરાબર છે, ગંદકી, ગટર ઉભરાવી, ટ્રાફિક, સ્વચ્છતા, આ મુદ્દા ઉપર તમારી નજર છે તો એમાં કંઈક ખામી ખરાબી રહી છે? ગામડાઓની અંદર આરોગ્ય વિશે ફેસિલિટી અને શિક્ષણની ફેસિલિટી છે, સુરક્ષાના પૂરતો બંદોબસ્ત છે. આ મુદ્દાને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આ મુદ્દાને લઈને આપણે એને મત આપવાનો છે, તમારો યોગ્ય પક્ષ ને તમારો યોગ્ય ઉમેદવાર. પણ ભાજપાની લડાઈ એ જનતાની લડાઈ નથી. આ એક સ્પષ્ટ બનાવવા માટે મારો એક સીધો સંદેશો છે. તમે જ્યારે ભાજપાની લડાઈને પોતાની લડાઈ સમજી જશો, કોંગ્રેસની લડાઈને પોતાની લડાઈ સમજી જશો, તેથી એવું સમજવામાં આવે સીધું જ તે કે તમારા પોતાના પ્રશ્નો ઉપર તમારું ધ્યાન નથી. અને જ્યારે કોઈ રાજકીય પક્ષ પોતાના નાટક, કારસ્તાન ને તરકટથી તમને તમારા પોતાના પ્રશ્નો ભૂલવી દે અને એના પ્રશ્નોને, એના પડકારને, એની લડાઈમાં તમને જોતરી દે, એટલે લોકશાહીની તો નિકંદન નીકળી જાય, પણ જનતા પણ એક અધોગતિના રસ્તા ઉપરથી પસાર થઈ રહી છે. એનો અંજામ પણ સારો નથી. હું ફરીને આ વાત એટલા માટે, સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેને મતદાન કરવાનું છે અને જે લોકશાહીને મજબૂત કરવા માટે, લોકતંત્ર ઉપર જેને ભરોસો છે, એ વ્યક્તિએ યાદ રાખવા જેટલી બાબતો કઈ છે. તમારો સગો, તમારો પરિવાર, અમારા સાથેનો સંબંધી, આ નહીં. અમારા વિસ્તારની અંદર જે સ્થાનિક પ્રશ્નો છે, જે પડતર પ્રશ્નો છે, એનો નિકાલ કોણ લાવી શકે એમ છે, એના માટે કોણ સક્ષમ છે. વિચારધારાથી તમે એનાથી પ્રભાવિત છો તો એની પાસેથી તમે કામ કરાવી શકો એમ છો, એ વિશ્વાસ તમે એના પર મૂકી શકો એમ છો. એ 5 વર્ષ કામ કરશે, તમારી સાથે ઊભો રહેશે, કોઈ પણ પ્રકારના પોતાના નાટક, તરકટને, કારસ્તાનને આડા ધર્યા વિના જનતાની સુખમાં સુખ અને દુઃખમાં દુઃખી ભાગીદાર બનશે, તો એને મત આપો. પણ ભાજપા 300 ઉમેદવારને બિનહરીફ કરાવી દે અને એનો આનંદ થઈ જાય, અને એ આનંદમાં તમારો આનંદ જ્યારે જોડાઈ જશે, ત્યારે સમજવાનું કે આપણા મૂળભૂત પ્રશ્નોથી આપણે ખૂબ દૂર જતા રહ્યા છીએ અને આપણને કોઈ નહીં બચાવી શકે. લોકતંત્રને બચાવવા માટે માત્ર ને માત્ર રાજકીય પક્ષોની જે લડાઈ છે, એના એજન્ડા છે, એ આપણા એજન્ડા નથી. જનતાના એજન્ડા માત્ર એની સુખાકારી, સુરક્ષા, રોજગાર અને એને લઈને પ્રશ્નો જે ઉપસ્થિત થયા છે, એ પ્રશ્નનું સમાધાન કોઈ આપે અને એ સમાધાન માટે આપણે લડવું, એના માટે આપણે સંઘર્ષ કરવો, એ આપણા પ્રશ્નો છે. આપણા પ્રશ્નો આપણી પાસે છે, રાજકીય પક્ષોના પ્રશ્નો એમની પાસે છે. નિષ્પક્ષપણે મારી વાત છે, તમને સારો લાગ્યો, 30 વર્ષ તો એને આપ્યા સમય આપણે, અને 30 વર્ષની અંદર તમને પરિણામ શું આપ્યું? ગામડાની શાળા છીનવાઈ ગઈ, ગામડાનું દવાખાનું છીનવાઈ ગયું. તમારે ત્યાં ગામડામાંથી નીકળીને બહાર શહેરમાં આવો તો શહેરમાં ટ્રાફિકનો સમસ્યા, પ્રદૂષણનો સમસ્યા, ગંદકીની સમસ્યા, મોટા વેરા, કઈ જગ્યાએ તમને સમાધાન આપ્યું? છતાંય આપણે ભરોસો ઉપર ભરોસો, કારણ કે આપણે એના લડાઈ, એના એજન્ડામાં આપણે એજન્ડા માની બેઠા છીએ. એમાંથી આપણે કનેક્ટથી દૂર થવું પડશે. મારી લડાઈ એ મારી સુખાકારીની, મારા પરિવારની, મારા બાળકોના ભવિષ્યની લડાઈ છે, અમારા સમાજની કે અમારા રાષ્ટ્રની ભવિષ્યની લડાઈ છે. તમારા રાજકીય પક્ષોની લડાઈ એ અમારી લડાઈ નથી. આટલી સ્પષ્ટતા સાથે આવનારા સમયમાં મતદાન કરવા માટે મારી નમ્ર વિનંતી છે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય વિજય. જે પ્રમાણે મનહર પટેલે વાત કરી છે, એક સામાન્ય નાગરિક તરીકે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એટલે સ્થાનિક પ્રશ્નો છે તેનો ઉકેલ આવે તેવા મુદ્દાઓને લઈને જ તેમણે પ્રશ્ન ઉઠાવવા જોઈએ ને ખાસ કરીને જનતા સમક્ષ જે લોકો આવી રહ્યા છે તેને પણ સવાલ કરવો જોઈએ કે અમારા વિસ્તારમાં આવી સમસ્યાઓ છે, આટલા વર્ષો સુધી જો તેનું કામ નથી થતું, તેની સમસ્યાનું નિરાકરણ નથી આવતું, તો તમે શું લાવી શકશો? કારણ કે વિપક્ષનું કામ એવું હોય છે કે વિરોધ તો કરે છે, પરંતુ જ્યારે સત્તા પક્ષ છે તે કામ કરે ત્યારે જનતાની સમસ્યાનું સમાધાન આવતું હોય છે. એટલે હવે જોવાનું રહ્યું કે વ્યક્તિની વિચારધારામાં ફેરફાર થાય છે કે નહીં, કારણ કે સામાન્ય જનતા છે તે પોતાના વિચારો નહીં બદલે ત્યાં સુધી પરિવર્તન અથવા સમસ્યાનું સમાધાન આવવું ખૂબ અઘરી વાત છે.
તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.